પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા નીકળેલા શાહરૂખે રેલગાડીનો સહારો લીધો છે। શાહરૂખ મુંબઈથી ગુજરાતમાં ટ્રેન મારફતે પ્રવેશ્યો અને એક સ્ટેશને ઉતરીને પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું, પરંતુ સુરતમાં શાહરૂખ ખાનને પોતાની ફિલ્મને લઈને વિરોધની સુરતનો સામનો કરવો પડ્યો। કેટલાક લોકો બેનર્સ અને પોસ્ટરો લઈને સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને શાહરૂખની આગામી ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો। તો એક તરફ જ્યાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરૂખને જોવા આવેલા એક ચાહકનું મોત થયું, જ્યારે કે તેની પહેલા સુરત રેલવે સ્ટેશન ઉપર શાહરૂખને વિરોધનો સામનો કરવો પડ્યો હતો। સુરત રેલવે સ્ટેશન ઉપર અમુક લોકો શાહરૂખની ફિલ્મનો વિરોધ કરતા પોસ્ટરો લઈને પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે રઈસ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન કામ કરી રહી છે, જેને લઈને વિવાદ સર્જાઈ ચૂક્યો છે। ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બોલિવૂડ ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોને ન લેવા સામેનો એક અવાજ ઉઠ્યો હતો। ખાસ કરીને મહારાષ્ટ્ર